નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે એક એવો સવાલ છે સરકાર સામે આવીને ઊભો છે કે જે લોકોને ચારે બાજુથી ભીસમાં લઈ રહ્યો છે. સવાલ છે મોંઘવારીનો. પરંતુ આ મોંઘવારી શરૂ ક્યાંથી થાય છે? મોંઘવારી શરૂ થાય છે ખેડૂતના ખેતરથી. અને ખેડૂતનો જે માલ છે એ બજારમાં આવે છે ત્યારે મોંઘવારી પણ લાવે છે. એની પાછળના અનેક કારણો છે કે ખેડૂતો શા માટે પોતાનો માલ જે વેચી રહ્યા છે એના પૂરતા ભાવો નથી મળતા અને જે કંઈ ભાવો મળે છે એ કેમ એને ઓછા મળી રહ્યા છે. આના લગતા અનેક સવાલો સરકારને કરવાના છે. અને એટલા માટે ખેડૂતો આજે યાદ આવે છે કે કારણ કે હમણાં જ થોડી સમય પહેલા જ નરેશ પટેલ કે જે ખેડૂત પુત્ર છે, ખોડલધામના આગેવાન છે અને સુરતમાં હીરાનો પોતાનો ધંધો છે અને એ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. અત્યાર સુધી પહેલી જ વખત એવું થયું છે કે એક ખેડૂત પુત્ર કોંગ્રેસમાં જોડાઈને એનું નામ એક મુખ્ય પ્રધાન તરીકે આગળ આવી રહ્યું છે. સાથે સાથે કોંગ્રેસની સાથે ઘણા બધા એવા ખેડૂત નેતાઓ જોડાયા છે. હમણાં થોડા સમય પહેલા જ હાર્દિક પટેલ પણ એક ખેડૂત તરીકે અત્યાર સુધી રહ્યા છે, કારણ કે નોકરી તો ક્યાંય કરતા નથી. તો આ જે કંઈ એક પછી એક નેતાઓ, ખેડૂત નેતાઓ આગળ આવી રહ્યા છે, ઉભરી રહ્યા છે. આદિવાસીઓએ ગાંધીનગરમાં, આદિવાસી ખેડૂતોએ ગાંધીનગરમાં વિરોધ કર્યો હતો, એનો વિજય થયો છે. પંજાબમાં ખેડૂતોનો વિજય થયો છે. એટલે કે આ જે ચૂંટણી છે આખી ખેડૂત આધારિત થઈ ગઈ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને એમાંય જે ભારતીય જનતા પાર્ટીને જે મુદ્દો નડી રહ્યો છે એ મોંઘવારીનો મુદ્દો છે. કારણ કે પ્રજા ચારે બાજુ મોંઘવારીથી પીસાઈ રહી છે. અને આ મોંઘવારી વધે છે કેમ, ક્યાંથી શરૂ થાય છે એનું વિષ ચક્ર એ પણ સરકારના કારણે થાય છે. કારણ કે સરકારે અત્યાર સુધી જે પેટ્રોલ, ડીઝલ, ગેસમાં જે લૂંટ ચલાવી છે, નરેન્દ્ર મોદીની સરકારે જે લૂંટ ચલાવી છે એના પરિણામો હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. કારણ કે જે વસ્તુ આજથી 400 રૂપિયા પહેલામાં મળતી હતી ગયા વર્ષે, એ જ વસ્તુ આજે 500, 550, 600 રૂપિયા સુધી એનો ભાવ થઈ ગયો છે. કેમ આટલો બધો ભાવ વધારો થયો છે? એક મરચાનો જે ભાવ હતો એ 300 રૂપિયા કિલો હતો, મરચા પાવડરનો ભાવ, જે આજે 400, 450 ને 500 સુધી થઈ ગયા છે. કેમ આટલો બધો વધારો થયો છે? ભાવ વધારો ખેત ઉત્પાદનો જે છે એમાં કેમ સૌથી વધારે ભાવ વધારો દેખાઈ રહ્યો છે? એના અનેક પ્રશ્નો આજે સરકારને પૂછવાના છે. કારણ કે ઉનાળો શરૂ થઈ ગયો છે અને ખેતરોમાં જે વાવેતર થવું જોઈએ ઉનાળાનું એ માત્ર ને માત્ર અત્યારે 8.30 લાખ હેક્ટર જ થયું છે. કુલ વિસ્તાર જે છે એ 90 લાખ હેક્ટર છે અને 50 લાખ હેક્ટર એવો વિસ્તાર છે કે જ્યાં સિંચાઈની સુવિધા છે, છતાં પણ અત્યારે માત્ર 8.30 લાખ હેક્ટરમાં જ ઉનાળું વાવેતર થયું છે, જે ચોમાસાની સરખામણીમાં માત્ર 7% છે. એનો મતલબ એ થયો કે ખેડૂતોને પોતાના ખેતરમાં પાક ઉગાડવો, એની પાછળ ખર્ચ કરવું પોસાતું નથી. આ સૌથી મોટો પ્રશ્ન આજે ખેડૂતોને નડી રહ્યો છે. અને એ કેમ નથી પોસાતું એના અનેક કારણો છે. કારણ કે ખેડૂતોનું જે કૃષિ ઉત્પાદન છે, ઉત્પાદનમાં જબરજસ્ત વધારો થયો છે, ઉત્પાદનના ખર્ચમાં જબરજસ્ત વધારો થયો છે. અને એની સામે ઉત્પાદન ગયા ચોમાસામાં તો ઘટાડો હતો. શિયાળામાં ઘણી બધી બાબતોમાં ઉત્પાદન વધ્યું છે, ખાસ કરીને ઘઉં અને ચણામાં વાવેતર અને ઉત્પાદન બંનેમાં વધારો થયો છે. છતાં પણ ભાવ આસમાને ગયા છે. કેમ? એ સૌથી મોટા સવાલો આજે આવીને ઉભા રહે છે. ઉનાળામાં નર્મદા બંધનું જે પાણી મળવું જોઈએ, ખેતરો સુધી પહોંચવું જોઈએ, એ સરકાર આપી શકી નથી. એટલે સસ્તો જે માલ પેદા થવો જોઈએ ખેતરમાંથી એ નથી થઈ શકતો. સૌથી વધારે કોઈ જવાબદાર હોય તો એના માટે સરકાર છે. આજે બંધ આધારિત ઓછામાં ઓછી 40 લાખ હેક્ટરમાં સિંચાઈ ઉનાળામાં થવી જોઈતી હતી. એના બદલે માત્ર 8 લાખ હેક્ટર સિંચાઈ જે થઈ રહી છે એ તમામ પ્રકારની સિંચાઈની થઈ રહી છે. તમામ પ્રકારની કૂવાની સિંચાઈ, બંધોની સિંચાઈ, તળાવોની સિંચાઈ. માત્ર 8 લાખ હેક્ટરમાં ઉનાળામાં વાવેતર થયું છે અત્યારે. કેમ? શાના માટે? કે જે ખરેખર ત્રીજા પાક તરીકે ઓછામાં ઓછું 40 લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ શકે એમ છે. છતાં પણ ખેડૂતોએ કેમ માંડી વાળ્યું સિંચાઈ કરવાનું? ખેતરમાં પાક ઉત્પાદનનું કેમ માંડી વાળ્યું? એના અનેક સવાલો છે અને અનેક પ્રશ્નો પણ છે. એમાં ખેડૂતો ઉનાળુ વાવેતર કરવા માટે પણ ઉત્સાહિત બિલકુલ નથી દેખાતા. એને પણ મોંઘવારી નડી રહી છે. ખાસ કરીને ખેડૂતોનું ઉત્પાદન ખર્ચ જે છે એમાં જબરજસ્ત વધારો થયો છે. આ વર્ષે ઉત્પાદન ઓછું થયું છે, તેની સામે માલની અછત છે.
અને ભાવ પણ 5 થી 15% જેટલો વધારો થયો છે ખેતરના ભાવમાં. એમાંય ખાસ કરીને ઘઉં, કપાસ, સિંગતેલ, કપાસિયા તેલ અને ચોખામાં પણ એટલો જ ભાવ વધારો છે, મરચામાં પણ એટલો જ વધારો થયો છે. આ બધું જે વિશ્વ ચક્ર છે એ શરૂ થયું છે પેટ્રોલ અને ડીઝલથી વિશ્વ ચક્ર શરૂ થયું છે અને હવે ગુજરાતની પ્રજાને એ ભરખી રહ્યું છે. સરકારની ભૂલોના કારણે ગુજરાતની પ્રજા આજે મોંઘવારીના આગમાં ધકેલાઈ ગઈ છે અને એની શરૂઆત થઈ રહી છે ખેતરોથી. ચોખાનું વાવેતર 8.17 લાખ હેક્ટરમાં થયું હતું અને ઉત્પાદન 20 લાખ ટન થવાની ધારણા હતી. સરકારે જાહેરાત કરી હતી, કૃષિ વિભાગે કહ્યું હતું કે 20.40 લાખ ટન ઉત્પાદન થશે, પરંતુ એટલું ઉત્પાદન નથી થયું. ખેડૂતો કહી રહ્યા છે સરકારની ધારણા જે છે એ ખોટી પડી છે, કારણ કે વધારે વરસાદ, ઓછો વરસાદ, વાવાઝોડા અને કુદરતી વાતાવરણમાં ફેરફારો થયા છે, એના કારણે ચોખાનું ઉત્પાદન ધાર્યું નથી થયું. ઘઉંનું વાવેતર જે થયું છે એ 12.17 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું અને હવે અત્યારે એની લણણી શરૂ થઈ છે અને કેટલોક પાક બજારમાં આવી ગયો છે અને હવે મોટા ભાગનો પાક બજારમાં આવશે. ભાવો શરૂઆતમાં ઉચકાયા હતા યુદ્ધના કારણે, યુક્રેન યુદ્ધના કારણે ઉચકાયા હતા, પરંતુ હવે એમાં ભાવમાં પણ ઘટાડો થયો છે. ખેડૂતો એવું કહે છે કે ઘઉંનું વાવેતર સરકાર જે બતાવી રહી છે એટલું વાવેતર નથી. ખેડૂતો તો ત્યાં સુધી કહે છે કે અમારા ખેતરમાં આવ્યા વગર એક જેટ વાવેતર કઈ રીતે સરકાર જાહેરાત કરી શકે. આ અંદાજો છે અને અંદાજો કોઈ પણ રીતે અનુકૂળ આવતા નથી. ખેડૂતો એમ કહે છે કે જે અંદાજો છે અમારા અનુભવ પ્રમાણે નથી અંદાજો જે મૂકવામાં આવતા હોય. માત્ર ને માત્ર ખેડૂતોનો સસ્તો માલ મળી રહે એટલા માટે વધારે ઉત્પાદનના અંદાજો મૂકી દેવામાં આવે છે, એટલે જેથી કરીને ભાવ નીચા જાય અને ખેડૂતોની લૂંટ ચાલી શકે. વર્ષોથી ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી પહેલાની સરકારો, કોંગ્રેસની સરકારોમાં પણ આજ લૂંટ ચાલુ હતી. સરકાર કહે છે કે 40 લાખ ટન ઘઉંનું ઉત્પાદન ગુજરાતમાં થવાનું છે, પણ ખેડૂતો એ વાત સ્વીકારવા તૈયાર નથી. ખેડૂતો એવું કહે છે કે જ્યાં ઘઉંનું સોલ્ટિંગ થાય છે, એમાંથી કચરો સાફ થાય છે, નાના મોટા દાણા અલગ કરતા મશીનો હોય છે, એ સોલ્ટિંગ મિલોમાં જે ઘઉંની આવક થવી જોઈએ એ ઘઉંની આવક માત્ર 30% જ છે. કેમ આવું? શાના માટે? આ અનેક પ્રશ્નો સરકાર સામે ઊભા થયા છે. ખોટા આંકડાઓ જે આપી રહ્યા છે એવું ખેડૂતો કહી રહ્યા છે, પરંતુ જો કે એ દર વર્ષે એમાં જે રીતે વાવેતર થતું હોય છે એના આધારે તલાટી એની ઓફિસમાં બેસીને આ અંદાજો મૂકતા હોય છે, પરંતુ ખેડૂતો એની વાત સ્વીકારવા તૈયાર નથી. આ અંગે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભારતીય જનતા પાર્ટીની જે અત્યારે સરકાર જે છે સરકારમાં વ્યવસ્થિત રીતે, આયોજનબદ્ધ રીતે અને તર્કબદ્ધ રીતે જો કોઈ પ્રધાન આગળ વધતા હોય તે વાહન વ્યવહાર પ્રધાન છે નીતિન ગડકરી. તેઓ ખેડૂતો અને ખેતી અંગે શું કહી રહ્યા છે એ પણ આપણે જાણીએ. हमारे गांव में किसान आत्महत्या कर रहे विश्वनाथ जी, क्या हम किसानों को सुधार सकते हैं? तो मेरा दावा है कि जब तक किसान पेट्रोल डीजल नहीं उगाएगा तब तक किसान सुखी नहीं होगा. हमने इथेनॉल लाया, जो गन्ने के जूस से इथेनॉल बनता है, गन्ने मोलाइसिस से बनता है. अभी तो हमने शुगर के बजाय इथेनॉल में कन्वर्शन किया. 1600 करोड़ लीटर हमको इथेनॉल चाहिए, अभी हम 550 करोड़ तक ही पहुंचे हैं. और अभी पूना के प्राज वालों ने और रिसर्च किया कि डीजल में 10% डालेंगे तो और लगेगा. और मैंने और तय ये किया है कि ट्रांसपोर्ट मंत्री होने के नाते इथेनॉल पर चलने वाली बजाज ने बाइक तैयार की है, टीवीएस ने तैयार की है, वो भी लॉन्च कर दी है. क्या हमारे गांव का जवान लड़का अपने गांव में चावल से, मक्के से, गन्ने से तैयार हुए फ्यूल पर अपनी गाड़ी, अपनी स्कूटर अगर चलाएगा तो इंडियन ऑयल और भारत पेट्रोलियम के पंपों की कोई जरूरत नहीं है. मैं कोई इंडियन ऑयल और भारत पेट्रोलियम के विरोध में नहीं हूं, पर 8 लाख करोड़ का हम इंपोर्ट कर रहे हैं और प्रदूषण बढ़ा रहे हैं. उसके बजाय हम किसानों ने तैयार किए हुए ईंधन पे जाएंगे. तो मेरी एक ही सुझाव है कि डाइवर्सिफिकेशन ऑफ एग्रीकल्चर टुवर्ड्स एनर्जी एंड पावर सेक्टर, यह विषय विश्वनाथ जी हमें लोगों को जगाने के लिए बहुत आवश्यक है. ये अगर होगा, और इसमें काफी काम हुआ है. हवाई जहाज का ईंधन भी किसान तैयार कर सकते हैं, किसान बिजली भी तैयार कर सकता है, किसान मोटर, कार, बस, ट्रक चल सकती है, और ये सब सिद्ध हुआ है. मैं ट्रांसपोर्ट मंत्री हूं, मैं आपको इसकी सब जानकारी दूंगा. तो गांव इससे भी समृद्ध और संपन्न बनेंगे.
નરેન્દ્ર મોદીએ 2006માં ધોળકામાં જીએસએફસીના તેલના કૂવાના ઉદ્ઘાટન વખતે કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતો હવે ઘરે ઘરે તેલ પેદા કરી શકશે, કૂવા બનાવીને એમાંથી તેલ કાઢી શકશે, એવી વાત કરી હતી. ડીઝલ કાઢી શકશે, પેટ્રોલ કાઢી શકશે, એમાંથી ક્રૂડ ઓઇલ કાઢી શકશે. અને ખેડૂતોને મોટી લોલીપોપ આપી હતી. ગડકરી એવું કહે છે કે જ્યાં સુધી ખેડૂતો પોતાના ખેતરમાં ઈંધણ પેદા નહીં કરે ત્યાં સુધી આ મોંઘવારી ચાલુ રહેવાની છે. એનું સ્પષ્ટ વાત છે. એવું જ થઈ રહ્યું છે. મગફળીનો ભાવ જે છે અત્યારે 1100-1200 રૂપિયા જે ભાવ ચાલી રહ્યું છે, એમાં એની સામે ખરેખર જે સિંગ તેલનો ભાવ છે એ શરૂઆતમાં 2000 રૂપિયા એક 15 લીટર ડબ્બાનો હતો, જે અત્યારે 2500 છે. પરંતુ સામે એટલો મગફળીનો ભાવ વધારો નથી થયો. આ 20 ચક્ર શરૂ ક્યાંથી થાય છે? શા માટે થાય છે? ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યા છે, ખેડૂતોને ઉત્પાદન ખર્ચ વધી રહ્યું છે. શા માટે આવું થઈ રહ્યું છે? ઘઉં અને ચોખામાં પણ આ જ રીતે આવું થઈ રહ્યું છે. ચોખાના ભાવમાં 8-10% વધારો થયો છે. એના ઉત્પાદન ખર્ચમાં વધારો થતા ભાવ વધારો થયો છે. ઘઉંના ભાવમાં પણ વધારો થયો છે, ઉત્પાદન ખર્ચ વધતા. અને વિશ્વ યુદ્ધના કારણે બ્રાન્ડના લોટના ભાવમાં 8-15% વધારો થયો છે. ખાદ્ય તેલના ભાવમાં 50% વધારો થયા હોવાની અનેક બાબતો રજૂ થઈ છે. કોફી, સાબુ, બિસ્કિટના ભાવમાં પણ આ જ પ્રમાણે જોવા મળી રહ્યું છે. શા માટે આવું થયું છે? એ સૌથી મોટો સવાલ છે. અને સોલ્યુશન ગડકરી બતાવી રહ્યા છે કે દરેક ખેડૂત પોતાના ખેતરમાં પોતાના વાહનો ચલાવવા માટેનું ઈંધણ પેદા કરે, ઇથેનોલ જેને કહેવામાં આવે છે, કે જે કૃષિ પાકમાંથી મળી શકે છે. ઉત્પાદન ખર્ચ વધવાના કારણે આ ભાવ વધારો, શાકભાજીના જે ભાવ વધારો છે એ મોટા ભાગનો અત્યારે જે 1 કિલોનો ભાવ અમદાવાદમાં જે છે એ 70 રૂપિયાથી એક પણ શાકભાજી નીચે નથી. 70 રૂપિયાથી એક પણ શાકભાજી, ટામેટા અને બટાકાને બાદ કરતા. સુરેન્દ્રનગરના ખેડૂત રતનસિંહ ડોડિયા તો કહે છે કે ઘઉંનું જે વાવેતર હું કરતો હતો મેં 3 વર્ષથી બંધ કરી દીધું છે, કારણ કે ઘઉંનું વાવેતર જ પોસાતું નથી. એનું જે ઉત્પાદન ખર્ચ છે એ એટલું બધું ઊંચું આવે છે અને છેલ્લા 22 વર્ષથી એના ઘઉંના ભાવમાં જે વધારો થવો જોઈએ બિલકુલ વધારો નથી થયો. એટલા માટે હવે મને ઘઉં ઉગાડવા પોસાતા નથી, એટલે મેં બંધ કરી દીધું છે. સુરેન્દ્રનગરના બીજા એક ખેડૂત ક્રાંતિ સેનાત કરીને જે સંસ્થા ચલાવે છે ખેડૂતોની, એના આગેવાન છે ભરતસિંહ, કહી રહ્યા છે ભરતસિંહ કે અમે શું ખેડૂતો માટે કયા પ્રકારની પરિસ્થિતિ છે એની રજૂઆતો વારંવાર કરીએ છીએ, પરંતુ એનો ઉકેલ આવતો નથી. ભરતસિંહને પણ સાંભળીએ. સાથીઓ, હું ભરતસિંહ ઝાલા. છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને ખેત ઉત્પાદનનો ખર્ચો ડબલથી પણ વધી ગયો છે. બિયારણના ભાવ વધી ગયા, રાસાયણિક ખાતરના ભાવ વધી ગયા, જંતુનાશક દવાઓના ભાવ વધી ગયા, મજૂરી ખર્ચ વધી ગયો અને વધારે ખર્ચો વધી ગયો ડીઝલનો. એની સામે જે સિંચાઈ સવલત મોંઘી થતી જાય અને ઉત્પાદન ખર્ચોની સામે ઉત્પાદન દિવસે દિવસે ઘટતું જાય છે. સાથે સાથે કુદરતી આપત્તિમાં ક્રોપ ફેલ્યોર 33%થી પણ વધારે નુકસાન જાય, ક્યારેક સંપૂર્ણ પાક નિષ્ફળ જાય, અમુક ખેતરોમાં 20% નિષ્ફળ જાય. એટલે કદાપી ખેડૂતોએ જે ઉત્પાદન કર્યું છે ઉત્પાદનનો જે એમની અપેક્ષા પ્રમાણે કોઈ ઉત્પાદન થતું નથી અને ઉત્પાદન ખર્ચો દિવસે ને દિવસે વધતો જાય છે. મોંઘવારી અને ફુગાવાના આધારે કોઈ દિવસ ખેડૂતોને ઉત્પાદનના ભાવ મળતા નથી. હાલની પરિસ્થિતિની અંદર જો ખેડૂતોને ખેતી નફાકારક કરવી હોય તો 1 લીટર ડીઝલના ભાવ છે એટલા 1 કિલો અને ખેત ઉત્પાદનના ભાવ હોવા જોઈએ. એ જ રીતે પશુધન સાથે સંકળાયેલો જે બહોળો વર્ગ છે એને પણ એ સમસ્યા છે. દૂધ ઉત્પાદનનો ખર્ચો ડબલ થઈ ગયો અને દૂધના ભાવ મળતા નથી. તો 1 લીટર પેટ્રોલના ભાવ તો 1 લીટર દૂધના ભાવ હોવો જોઈએ. તો છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ખેતી સાથે સંકળાયેલા મોટા બહોળા વર્ગને ખેત ઉત્પાદન નફાકારક ખેતી નફાકારક રહી નથી, કારણ કે ઉત્પાદન ખર્ચો વધી ગયો, ઉત્પાદન ઘટ્યું અને ભાવ આવતા નથી. આના કારણે ખેડૂતો આમે અડધા થઈ ગયા છે અને આમે અડધા થઈ ગયા છે. ભરતસિંહ ઝાલા સ્પષ્ટપણે કહી રહ્યા છે, ખેડૂત આગેવાન, કે ખેડૂતોનું જે કૃષિ ઉત્પાદનનું ખર્ચ છે એટલું બધું વધુ ગયું છે કે એને માલનું ઉત્પાદન કરવું પોસાય એવું નથી. હવે
અને એટલા માટે આ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. ડીઝલના કારણે થયો છે. એ કહે છે કે ડીઝલનો જે ભાવ છે એટલો જ ઘઉંનો 1 લીટરના ડીઝલનો જે ભાવ હોય એટલો જ ભાવ ઘઉં અને ચોખાનો હોય તો જ ખેડૂતોને પોસાય, એવું એમનું સ્પષ્ટ કહેવું છે. પેલા એક જે કહેવત હતી કે ઉત્તમ ખેતી, પરંતુ હવે ઉત્તમ ખેતી રહી નથી એમના કહેવા પ્રમાણે. મધ્યમ વેપાર કહેવાતો અને કનિષ્ઠ નોકરી કહેવાતી હતી, પણ હવે તો ઉલટું થઈ ગયું છે. આ ત્રણ બાબતો હવે કનિષ્ઠ થઈ ગઈ છે, કારણ કે જે નોકરી સારામાં સારી ગણાતી હતી હવે નોકરી પણ કોન્ટ્રાક્ટ આધારિત થઈ ગઈ છે ને પેપરો આ ફોટીને ફૂટી રહ્યા છે અને યુવાનો પરેશાન થઈ રહ્યા છે. એટલે બધું જ કનિષ્ઠ થઈ ગયું છે જ્યારથી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા છે ત્યારથી, કારણ કે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ અત્યારે 11 લાખ કર્મચારીઓ સરકારમાં કામ કરી રહ્યા છે, કરાર આધારિત. લઘુત્તમ વેતન જે મળવું જોઈએ ગુજરાતમાં એ દેશના બીજા રાજ્યોની સરેરાશ પ્રમાણમાં 50% નીચું છે. સરકાર લઘુત્તમ દર જે છે એ નીચે આપી રહી છે, નક્કી કરી રહી છે. શ્રમજીવીઓ અને ખેડૂતો માટે પણ આ ઉત્પાદન ખર્ચ જે છે એ અત્યંત પીડાદાયક છે. 2022ના જો ભાવ જોવામાં આવે તો કપાસના ભાવ રેકર્ડ બ્રેક આ વખતે જોવા મળે છે, પરંતુ ખરેખર કપાસનું ઉત્પાદન અમુક વિસ્તારોને બાદ કરતા મોટા ભાગના વિસ્તારોમાં કપાસનું ઉત્પાદન ઓછામાં ઓછું 40% ઘટી ગયું છે. ભાવ સારા છે, પણ તેની સામે જે ઉત્પાદન થવું જોઈએ કપાસનું ખેડૂત દીઠ એ નથી જોવા મળતું. અને આ આખી જે વાત છે એ જે આ ભાવોના ફેરના કારણે એક વાત એટલા માટે ઊભી થઈ રહી છે કે આ પ્રજાની જે પીડા છે એનાથી સરકાર વાકેફ છે અને એટલા માટે રાજકીય અસ્થિરતાનું કારણ પણ બની શકે છે. ફુગાવો તાત્કાલિક અસરથી કાબૂમાં લેવો પડે સરકારે. સરકારી વેતન ખર્ચમાં વધારો ભાવ વધારે છે. ભાવ વધારાનું દુષ્ટ ચક્રના કારણે ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ છે. અર્થતંત્ર સામે જોડાયેલી ઘણી બાબતો ખરાબ રીતે રજૂ કરવામાં આવી રહી છે. મોંઘવારી રાજકીય અસ્થિરતાનું કારણ બની શકે છે અને એટલા માટે ગુજરાતમાં વહેલી ચૂંટણી આવે એવી પણ ઘણી વખત અફવાઓ પણ ઉડી રહી છે. આ જ કારણસર ભાવ વધારાના કારણે શિયાળુ પાક જે વાવવામાં આવ્યો તો એમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, પરંતુ એની સામે ઉત્પાદન ખર્ચ એટલું બધું વધી ગયું છે કે આ જે ભાવ એને મળી રહ્યા છે એ ભાવ અને ઉત્પાદન ખર્ચ જો બંનેને ગણવામાં આવે તો પણ ખેતી ખોટમાં છે. મગફળીના ભાવ પણ સારા મળ્યા હતા, પરંતુ જે ઉત્પાદન ખર્ચે ઓછો વરસાદ, વધારે વરસાદ, વાવાઝોડા અને રોગચાળા આના કારણે સરેરાશ જે ઉત્પાદન છે એ મગફળીનું નીચે આવી ગયું હતું. સારી ક્વોલિટીના કપાસના સારા ભાવ મળે છે, પરંતુ બાકીના કપાસનું શું એ સૌથી મોટો આજે સવાલ ઊભો ન થયો. અને ખેડૂતોને જે ઉત્પાદન થવું જોઈતું હતું, વાવેતર વધ્યું છે બરાબર, પણ જે ઉત્પાદન વધવું જોઈએ ઉત્પાદન નથી વધ્યું. અને એટલા માટે જ ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર જે ઉત્પાદનના અંદાજો વ્યક્ત કરે છે એ અંદાજો કોઈ પણ રીતે ખેડૂતોને માન્ય નથી. આ વખતે ઘઉં, ચણા અને ધાણા અને જીરુમાં સારું ઉત્પાદન મળ્યું છે, સારા ભાવ મળ્યા હોવાનું કહેવાય છે, પરંતુ એની સામે જે ઉત્પાદન ખર્ચ છે એ ભરતસિંહ ઝાલા કહી રહ્યા છે કે ઉત્પાદન ખર્ચ છે એમાં 100%નો વધારો થયો છે. અને એટલા માટે આજે તમામ શાકભાજીના ભાવ ઊંચા છે એકમાત્ર કારણના કારણે. સસ્તા અનાજની દુકાનેથી મફતમાં ઘઉં આપ્યું હોવા છતાં પણ ઘઉંના ઊંચા ભાવ કેમ છે? રશિયા યુક્રેન યુદ્ધથી વિશ્વમાં ઘઉંના ભાવ વધ્યા હોવાનું પણ માનવામાં આવે છે, કારણ કે ગુજરાતના જે ઘઉં છે, પંજાબના જે ઘઉં છે એ નિકાસને લાયક સારી ક્વોલિટીના માનવામાં આવી રહ્યા છે. રશિયાની યુક્રેન યુદ્ધની અસર સીધી દુનિયા સાથે ગુજરાતમાં પણ થઈ છે અને એના કારણે થોડા ભાવ ઉંચકાયા છે, પરંતુ છેલ્લા 20 વર્ષથી ઘઉંના ભાવમાં કોઈ જ વધારો નહોતો થયો. અને એ આ જે ઘઉંનો વધારો થયો શરૂઆતના પીરિયડમાં થયો હતો, પછી અત્યારે જે ભાવ છે ઘઉંનો એ 350 રૂપિયાથી 450 રૂપિયા 20 કિલોના છે. પેટ્રોલ અને ખાદ્ય ચીજોના જે ભાવ વધી રહ્યા છે એનું મૂળ કારણ છે આ જે વિષ ચક્ર શરૂ થયું છે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો અને બીજી બધી ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે એના કારણે. માંગ વધવાના કારણે પણ ભાવમાં વધારો થઈ રહ્યો છે. જે પુરવઠો મળવો જોઈએ પુરવઠો પણ નથી મળતો. માંગ અને પુરવઠો એ સૌથી મોટી સમસ્યા આજે આવીને ઊભી રહી છે. ભાવ વધારો અનપેક્ષિત પરિણામો લાવશે
અને બરબાદ કરશે પ્રજાને. અર્થતંત્રના સંચાલકો માટે મોટા પડકારો ભાવ વધારો કરશે ઊભો. નિર્ણાયક અને નિયમનકારી કાર્યવાહી કરો, નહીંતર ભાવ વધારો ભરખી જશે. માંગ પુરવઠાના તફાવતથી ભાવમાં વધારો થઈ રહ્યો છે. વિતરણમાં ગેરવહીવટથી ખાવાની ચીજો મોંઘી થઈ રહી છે. ગડકરી સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ગોડાઉનમાં 3 વર્ષથી ચોખાનો જથ્થો 228 લાખ ક્વિન્ટલ પડી રહ્યો હતો કે જે બરબાદ થઈ જાય એમ હતો. એટલા માટે કોરોનાના સમયમાં એ મફતમાં આપવામાં આવ્યો છે. આવી હાલત, આજે મફતમાં અનાજ આપવામાં આવ્યું હોવા છતાં સતત 2 વર્ષથી છતાં પણ ગોડાઉનમાં માલ પડી રહ્યો છે. અને એટલા માટે આ આખી જે વાત છે, સરકાર જ્યારે આવી હતી ત્યારે રાજકીય સ્થિરતાની વાત કરવામાં આવતી હતી. કોંગ્રેસ સરકાર ઉપર નરેન્દ્ર મોદીની આક્ષેપો થતા હતા કે મોંઘવારી સરકારે વધારી છે, કોંગ્રેસ સરકારે, અને એના આધારે આખી લોકોમાં એક પ્રચાર કરવામાં આવ્યો હતો, લોકોને ભ્રમિત કરવામાં આવ્યા હતા. અને મોંઘવારીનો માર કોંગ્રેસને કારણે છે એવો પ્રચાર કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદીએ કયા પ્રકારની જાહેરાતો કરી હતી, મોદી સરકારની જે જાહેરાતો કેવી હતી એ પણ આપણે સાંભળીએ. पेट्रोल डीजल के दाम हर बार बढ़ते गए तो स्कूटर खड़ा कर दिया, बस से चलने लगे. पढ़ाई लिखाई के खर्चों ने हमारी जेबें खाली कर दी, फिर भी मन मारकर काम चलाया. पर जब रोज रोज की हर जरूरत की चीजों के दाम लगातार बढ़ते जाएंगे तो हम अपने बच्चों का भविष्य कैसे बनाएंगे? उन्हें क्या खिलाएंगे? महंगाई को लगातार बढ़ाने वालों जनता माफ नहीं करेगी. चलो हालात बदले, देश की सरकार बदले, भाजपा को वोट दे, अब की बार मोदी सरकार. અબ કી બાર મોદી સરકાર, આ કેમ્પેઇન ચાલવામાં આવ્યું હતું. મોંઘવારીના મુદ્દાને આગળ ધરીને પ્રજા સાથે મત માંગવામાં આવ્યા હતા. પરંતુ નરેન્દ્ર મોદી સત્તા પર આવતાની સાથે 7 વર્ષમાં મોંઘવારી 100% વધી છે એવું ખેડૂત આગેવાન પણ ભરતસિંહ પણ કહી રહ્યા છે. આ જે વધારો થયો છે એના કારણે સરકાર અત્યારે આફતમાં આવી છે. અને એટલા માટે ગુજરાતમાં રાજકીય અસ્થિરતા ઊભી થાય એવા સંજોગો પણ ઊભા થયા છે. અને એટલા માટે હવે રાજકીય સમીકરણો ધીમે ધીમે બદલાઈ રહ્યા છે. ગમે ત્યારે ચૂંટણી પણ જાહેર થઈ શકે છે એવી પણ શક્યતા છે. કારણ કે અત્યારની જે નરેન્દ્ર મોદીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર મોંઘવારીના પ્રશ્ને લોકોથી પીડિત છે. અને લોકો જે રીતે સરકાર સામે રિએક્ટ કરી રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે, એના કારણે સરકારને પણ ભારે આફતમાં આવવું પડે એવી શક્યતાઓ ઊભી થઈ છે. અને ખેડૂત આગેવાનો એટલા માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના બદલે કોંગ્રેસ તરફ જઈ રહ્યા છે. અને કોંગ્રેસે પણ આ મુદ્દો પ્રજાની વચ્ચે લઈ જઈને એક મોટી દેખાવો પણ કર્યા હતા. કોંગ્રેસના દેખાવો કેવા હતા એ પણ આપણે સાંભળીએ. મોંઘવારીનો મુદ્દો અત્યારે કોંગ્રેસ બરાબર ઉપાડી રહી છે. ખેડૂતોના મુદ્દા બરાબર કોંગ્રેસ ઉપાડી રહી છે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની વ્યૂહરચના બદલવી પડે એવી એક પરિસ્થિતિ પણ ઊભી થઈ રહી છે. કારણ કે કોંગ્રેસની સાથે જે રીતે લોકોની અપેક્ષાઓ વધી રહી છે એમાં ભારતીય જનતા પાર્ટીને પણ સત્તા ગુમાવવી પડે
એવા સંજોગો ધીમે ધીમે ઊભા થઈ રહ્યા છે અને એટલા માટે આ મોંઘવારીનો મુદ્દો મહત્વનો બની ગયો છે. મોંઘવારીમાં ગરીબો સાથે છેતરપિંડી થાય છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અર્થતંત્રના સંચાલકો માટે સૌથી મોટો પડકાર છે. ભારતીય અર્થતંત્ર માટે આત્મહત્યાના દિવસો શરૂ થયા છે. અર્થતંત્રમાં નકારાત્મક પરિણામો દેશની પીડા બતાવી રહ્યા છે. ઈંધણ વીજ ભાવમાં 20.94%થી 37.61%નો વધારો થયો છે અને આ વિશ્વ ચક્રનું મૂળ કારણ જ આ છે. જે મુદ્દાઓ પર સરકારે કેમ્પેન કર્યું હતું, મોંઘવારીનો મુદ્દો, અને અબકી બાર મોદી સરકારની આખી કેમ્પેન કરી હતી. હવે સરકારની સામે જ, આજ સરકારની સામે, આજ નરેન્દ્ર મોદીની સરકાર સામે, આજ ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે જે ખેત ઉત્પાદન થઈ રહ્યું છે, એનો જે ભાવ વધારો થઈ રહ્યો છે, એના મૂળમાં આ જ સરકારની આર્થિક નીતિ છે. પેટ્રોલના ભાવ વધારો, ડીઝલનો ભાવ વધારો અને બીજી ખાતરમાં પણ એટલા જ મોટા પ્રમાણમાં ભાવ વધારો છે. જંતુનાશક દવાઓમાં એટલો મોટો ભાવ વધારો થયો છે અને ભરતસિંહ ઝાલા સ્પષ્ટપણે કહી રહ્યા છે કે 100%નો ભાવ વધારો ખેડૂતોના ખર્ચમાં થયો છે. મજૂરીથી લઈને અલગ પ્રકારનો તમામ પ્રકારનો એમાં આવી જાય અને એટલા માટે આ કૃષિ ઉત્પાદનના ભાવો વધ્યા છે. ભાવ વધારાની શરૂઆત પેટ્રોલ પંપથી થઈ હતી અને એનો જે અંત આવી રહ્યો છે એ ખેતરોના કુલ ઉત્પાદન ખર્ચમાં જે વધારો થયો છે અને આજે આખી ગુજરાતની પ્રજા ભાવ વધારાથી પીડિત દેખાઈ રહી છે અને ખેતરોમાં પેદા થતી વસ્તુઓ લોકોના ઘર સુધી પહોંચે છે તો એ 2 ગણા ભાવે વેચવી પડે છે. એના છેલ્લા વર્ષ કરતાં જે અત્યારે 40% જેટલો ભાવ વધારો દરેક કૃષિ ઉત્પાદનોમાં દેખાઈ રહ્યો છે. એનું મૂળ કારણ નરેન્દ્ર મોદીની આર્થિક નીતિ છે. નમસ્તે.